જય શ્રી કૃષ્ણ મિત્રો, હવે તમે જોઈ રહ્યા છો 1 મિનિટમાં પુસ્તકની વાતો આપણી માતૃભાષામાં. આજે હું તમારી સાથે એલેક્સ હચિન્સન દ્વારા આપણા શરીર અને મગજની તટસ્થ ક્ષમતાનો વૈજ્ઞાનિક અભિગમ દ્વારા સંબંધ સમજાવતા વિશ્વવિખ્યાત પુસ્તક એન્ડ્યોરની વાત કરવાનો છું. આ પુસ્તક એક એથ્લેટ માઇન્ડસેટ વિકસાવવા માટે આપણે કેવી રીતે થાક અને ડરની સામે લડી શકીએ તેની આપણને વિગતવાર રીતે વાત સમજાવે છે. જો આ પુસ્તકમાંથી શીખવાના મહત્વના 5 મુદ્દાની વાત કરીએ તો પહેલું, આપણા શરીર કરતાં પહેલા આપણું મગજ આપણે નહીં કરી શકીએ તે નક્કી કરે છે. માટે જો આપણે આપણા મગજ ઉપર કાબુ મેળવીએ તો આપણું શરીર ઘણું બધું કામ કરી શકે તેમ છે. બીજું, આપણું મગજ આપણા શરીરને થતા સંભવિત નુકસાનથી બચાવવા માટે થાકનો અનુભવ કરાવે છે, જે હંમેશા માટે સાચું હોતું નથી. ત્રીજું, જો આપણે આપણી લિમિટિંગ બિલીફ્સ પરથી આગળ વધીને કામ કરીએ તો આપણે ઘણું બધું કામ કરી શકીએ તેમ છીએ. ચોથું, જો આપણે આપણા મગજને શરીર થાકી જાય છે તે માન્યતામાંથી બહાર લાવવું હોય તો સતત પ્રયત્ન અને નવા અભિગમની જરૂર પડે તેમ છે. અને પાંચમું કે એન્ડ્યોરન્સ એ માત્ર શારીરિક રમત નથી, પરંતુ તે આપણા આત્મવિશ્વાસ અને એક સકારાત્મક અભિગમની એક લડત છે. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.